નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડના રિઝલ્ટ અને ફોરેસ્ટ ગાર્ડનું ફિઝિકલ લઈને આપણને 2-3 દિવસોમાં ઘણી બધી અપડેટો મળી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણને એ થશે કે કઈ અપડેટ છે તેને આપણે સાચી માનવી અને કઈ અપડેટને આપણે ખોટી માનવી, તો તેની આઈડિયા આપણને આવતી નથી। કેમ કે વિદ્યાર્થી મિત્રો અપડેટોને લઈને આપણે એટલા બધા કન્ફ્યુઝન થઈ ગયા છે કે આગળ શું કરવું તેની જ આપણને આઈડિયા નથી। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે એની ચર્ચા કરવાના છે, કોઈ બીજી ચર્ચા નથી કરવાના કે જે આપણને 8 ગણા 25 ગણા અને 40 ગણાની જે વાત છે તો આખી ઘટના શું છે તેની ચર્ચા કરીએ। અને જે જગ્યા વધવાની છે, આપણી 823 જગ્યા છે તો તેમાં પણ બીજી જગ્યા વધારવાની વાતો થઈ રહી છે, તો કેટલીક જગ્યા વધી શકે તેની ચર્ચા કરીએ। અને બીજું કે આપણું જે નોર્મલાઇઝ સ્કોર છે તે આપણને જે કટ ઓફ જાહેર થયું, જે લિસ્ટ જાહેર થયું તો તેમાં આપણને જોવા મળ્યા નથી, તો આપણે આપણો નોર્મલાઇઝ સ્કોર ક્યારે અને ક્યારથી જોઈ શકશું તો તેની પણ ચર્ચા કરીએ। અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જે કદાચ 40 ગણાનું લિસ્ટ જાહેર થાય તો તેમાં ઓછા માર્ક્સવાળાનો વારો આવશે કે નહીં, નામ જાહેર થશે કે નહીં, તેની પણ આપણે ચર્ચા કરીએ। તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી થવાનો છે। અને વિદ્યાર્થી મિત્રો આખું જે તમારે અત્યારે અપડેટોને લઈને જે તમે કન્ફ્યુઝ થાવ છો તો તેનું સંપૂર્ણપણે આ વિડીયો જોયા પછી તમે સંપૂર્ણપણે તમારી જે કન્ફ્યુઝન છે તે દૂર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે વિદ્યાર્થી મિત્રો અપડેટો ખૂબ મળે છે અને વિદ્યાર્થી મિત્રો કદાચ તમારા સુધી પહોંચે છે કે ના પહોંચી શકે છે, પણ તમે જો ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો અપડેટો તમારા સુધી જરૂર પહોંચશે, કેમ કે આપણે સમય અનુસાર આપણે અપડેટો તમને આપી જ દઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે એક પછી એક દરેક અપડેટની ચર્ચા કરીએ શકો છો। તો વિદ્યાર્થી મિત્રો એક પછી એક ઘટના જે અપડેટો મળી છે તેની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે જે અપડેટ છે કે 8 ગણાની અપડેટ હતી વિદ્યાર્થી મિત્રો, 8 ગણાની અપડેટ મળી અને બીજા દિવસે આપણને 25 ગણાની અપડેટ મળી અને હવે કાલે આપણને 40 ગણાની અપડેટ મળી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રોએ શું કરવું તેની આપણને એક્ઝેક્ટલી નથી ખ્યાલ આવી રહ્યો કે આપણે કઈ વાતને માનવી, કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે 8 ગણાને લઈને બેઠા હતા ત્યારે આપણને 25 ગણાની અપડેટ આપી, 25 ગણાને લઈને બેઠા તો વિદ્યાર્થી મિત્રો 40 ગણાની અપડેટ આપી। તો વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલી શું થઈ રહ્યું છે અને શું થવાનું છે તો આપણે એમાં ખૂબ કન્ફ્યુઝન થઈ ગયા છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જો હવે પહેલાં તો એ લોકોએ લિસ્ટ જાહેર કર્યું છે 8 ગણાનું, તો પહેલાં ફિઝિકલ માટે એ લોકોએ 8 ગણાને જ બોલાવશે। અને બીજું કે વિદ્યાર્થી મિત્રો 25 ગણાની વાત છે તો હવે એ લોકોએ 40 ગણાની વાત કરી છે, તો વિદ્યાર્થી મિત્રો 25 ગણાનું એ લોકોએ કોઈ મતલબ ના રહેતો, તો હવે 40 ગણા એ લોકો લિસ્ટ ક્યારે જાહેર પાડશે કે જ્યારે એ લોકો એકવાર 8 ગણા ઉમેદવારોને ફિઝિકલ માટે બોલાવશે અને જો તેમાં જગ્યા ભરાવાની નથી, વિદ્યાર્થી મિત્રો એ કોઈ કાળે શક્ય નથી કે 8 ગણા ઉમેદવારોને બોલાવીને 823 જગ્યાઓ ભરાઈ જાય, તો એ કોઈ કાળે શક્યતા નથી। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં એ લોકો 8 ગણા ઉમેદવારોને બોલાવશે અને પછી જેમ જેમ આપણી જગ્યાઓ રહેતી જશે, આપણી સીટો છે તો તેમાં એ લોકો 40 ગણા સુધી વિદ્યાર્થી મિત્રોને બોલાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આમાં કન્ફ્યુઝન ના થતા કે હવે 8 ગણા 25 ગણા અને 40 ગણામાં કોઈને તકલીફ હોય, તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં ક્લિયર કરી દીધું કે પહેલાં એ લોકો 8 ગણાને બોલાવશે, પછી 8 ગણામાં તો નથી જ ભરાવાની, તો વિદ્યાર્થી મિત્રો પછી એ લોકો 40 ગણા સુધી ઉમેદવારોને બોલાવી શકે છે, એટલે કે વિદ્યાર્થી મિત્રો જગ્યાઓ જેમ જેમ ના ભરાશે તેમ તેમ એ લોકો છેલ્લામાં છેલ્લા 40 ગણા સુધી જઈ શકે છે। તો આમાં તમને ક્લિયરિફિકેશન થઈ ગયું હશે। હવે વિદ્યાર્થી મિત્રો બીજી ચર્ચા ચાલી રહેલી છે કે આપણી જે ફોરેસ્ટ ગાર્ડની જગ્યા છે 823માં તેમાં વધારો થવાની શક્યતા છે અને વાત પણ ચાલી જ રહી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે તમને પ્રશ્ન થશે કે કેટલીક જગ્યામાં વધારો થશે, તો વિદ્યાર્થી મિત્રો 823 જગ્યા છે અને બીજી લગભગ 200+ જગ્યા થવાની છે અથવા તો 200+ વધારે પણ થવાની શક્યતા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે એપ્રોક્સિમેટલી જોઈએ તો 823 જગ્યા છે અને કદાચ ટોટલ મળીને કદાચ 1000 જગ્યાઓ થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણને પણ સારામાં સારો ફાયદો રહે અને વિદ્યાર્થી મિત્રો 1000 જગ્યા ભરવા માટે આપણને વધુને વધુ કેન્ડિડેટો પણ બોલાવી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો 200 થી 300 જગ્યાઓ વધવાની પૂરેપૂરી શક્યતા છે ને એવી ચર્ચા ચાલી રહી છે। હવે વિદ્યાર્થી મિત્રો બીજી નેક્સ્ટ ચર્ચા કરી લઈએ।
કે આપણું જે નોર્મલાઇઝ જે સ્કોર આપણને મળ્યો નથી તો તે આપણે ક્યાં સુધીમાં જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે જે અપડેટ છે તો તેમાં એ લોકોએ જણાવ્યું છે કે 8 ગણા ઉમેદવારોને બોલાવાશે અને તેમાં જગ્યા ના ભરાશે તો વિદ્યાર્થી મિત્રો 40 ગણા સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો જે આપણો નોર્મલાઇઝ સ્કોર છે તે આપણને 6 ઓગસ્ટ એટલે કે 6 ઓગસ્ટના સાંજે 5 વાગ્યાથી આપણને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણે જે પણ નોર્મલાઇઝ સ્કોર છે તે આપણે જોઈ લેશું. અને હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણી જે લોકો અપડેટ આપી છે તેના પ્રમાણે કે 40 ગણા ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય છે તો વિદ્યાર્થી મિત્રો ઓછા માર્ક્સવાળાનું વારો આવશે કે ના આવશે તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો જો 8 ગણામાં તો શક્ય નથી કે જગ્યા ભરાશે તો અને 25 ગણાની વાત હતી એ હવે વિદ્યાર્થી મિત્રો કદાચ 25 ગણાનું લિસ્ટ ના જાહેર પાડે તો ડાયરેક્ટ 40 ગણાનું પણ લિસ્ટ જાહેર કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે તમારું મેં આગળના વિડીયોમાં પણ કહ્યું કે તમને જે અત્યારે જે કટ ઓફ બહાર પડ્યું છે અને વિદ્યાર્થી મિત્રો જો 40 ગણાનું લિસ્ટ જાહેર થશે તો તેમાં વિદ્યાર્થી મિત્રો આ જ કટ ઓફ છે. આ જે આંકડા તમે જોઈ રહ્યા છો અત્યારે 160 પ્લસ કટ ઓફ ગયું છે, 170 પ્લસ કટ ઓફ ગયું છે તે વિદ્યાર્થી મિત્રો ખૂબ નાના થઈ જશે. કેમ કે આપણે જો 1000 જગ્યા દીઠ જાય તો વિદ્યાર્થી મિત્રો 40 ગણા એટલે કે મિનિમમ આપણને 40 થી 50,000 કેન્ડિડેટને બોલાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ મોટી શક્યતા છે કે આપણા જે ઓછા માર્ક્સવાળાનો પણ વારો આવી જવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ બધા માટે શક્ય નથી, બધાની કદાચ દોડ થઈ જશે, લાંબી કૂદ થઈ જશે પણ વિદ્યાર્થી મિત્રો કોઈને ઊંચી કદ ના થશે, કોઈને એવું આમાં ઘણી બધી પોસિબિલિટી છે કે વિદ્યાર્થી મિત્રો તમારો વારો આવવાની શક્યતા છે. અને વિદ્યાર્થી મિત્રો એ લોકોને પણ આઈડિયા છે જ કે વિદ્યાર્થી મિત્રો 8 ગણામાં મારે જગ્યાઓ નથી ભરાવાની તો પણ એ લોકો અપડેટો આપતા જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક એ લોકોની જે આપણને કન્ફ્યુઝ કરવાની રીત છે તે યોગ્ય નથી. તો વિદ્યાર્થી મિત્રો હવે બધી જ વસ્તુમાં તમને ક્લિયર થઈ ગયું હશે કે તમારી જે જગ્યાઓ બાબતથી, નોર્મલાઇઝ સ્કોરના બાબતથી અને વિદ્યાર્થી મિત્રો 8 ગણાથી 40 ગણા લઈને શું બાબતે તે પણ તમને સમજાઈ ગઈ હશે. અને જો 40 ગણા લિસ્ટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો મિનિમમ તમારે 100 સુધીનો વારો તો આવી જ જવાનો છે અને કદાચ એનાથી નીચે પણ આવી જાય એની પૂરેપૂરી શક્યતા છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો પહેલાંની ભરતીને જોઈએ અને તો તેનાથી થોડુંક આપણે પ્લસ લઈને ચાલીએ તો પણ વિદ્યાર્થી મિત્રો આમાં ઘણા પહેલાંની જે ભરતી હતી તેમાં જગ્યાઓ ઓછી હતી તે પ્રમાણે ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થી મિત્રો આમાં જગ્યાઓ પણ વધી છે તો તે પ્રમાણે આમાં પણ ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચિંતા ના કરો અને જે પણ તમે તૈયારી કરો છો તેને તમે કન્ટિન્યુ રાખો. અને જો વિદ્યાર્થી મિત્રો તમે ગેપ પાડી દેશો તો વિદ્યાર્થી મિત્રો જે 2-3 વર્ષની તમારી મહેનત છે તેમાં તમને થોડી ઇફેક્ટ જોવા મળશે. તો તમારી જે મહેનત છે તેને કન્ટિન્યુ રાખો અને વિદ્યાર્થી મિત્રો થોડા સમય માટે તમે અઠવાડિયા 10 દિવસ સુધી તમે આના વિશે વધારે ચિંતા ના કરો અને જે આખું નોર્મલ થાય ત્યારે પછી વિદ્યાર્થી મિત્રો આગળ વિચારો કે તમારે શું કરવાનું છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો તમે જે અત્યાર સુધી તમારી મહેનત અને અત્યાર સુધી તમારો જે વિશ્વાસ હતો, જે મનોબળ હતો તેને તમે વધારીને ચાલો. અને વિદ્યાર્થી મિત્રો ચોક્કસ જે તમારી મહેનત છે વિદ્યાર્થી મિત્રો એ લોકો ન્યાય કરી શકે છે પણ વિદ્યાર્થી મિત્રો ઉપરવાળો આપણા સાથે છે તો વિદ્યાર્થી મિત્રો એ ચોક્કસ તમારી સાથે ન્યાય કરશે. તો વિદ્યાર્થી મિત્રો તમે ચોક્કસ તમારી તૈયારી રાખજો. વિદ્યાર્થી મિત્રો હવે અત્યાર સુધીની અપડેટમાં આટલી માહિતી હતી. તો હવે કોઈ નવી અપડેટ આવશે તો ચોક્કસ આપણે ફરી નવા વિડીયોમાં મળશું. તો ત્યાં સુધી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો.